નવા સ્વરૂપમાં જૂની મોડેસ ઓપરેન્ડીથી આતંકવાદીઓએ આને અંજામ આપ્યો હોય તે પ્રકાર આપણે જોઈ રહ્યા છીએ. આવી રીતે ભણેલ ગણેલ સુશિક્ષિત લોકો છે, એવા લોકો જો ટેરરિઝમમાં જોડાય તો એમના માટે સહેલું થઈ જાય છે. આ એક આઇસોલેટેડ બનાવ નથી, આ એક મોટા ષડયંત્રની નાની ઘટનાઓ માત્ર છે. યસ, આ બહુ ભીષણ છે હુમલો દિલ્હીનો, પણ જે ડિઝાઇન આ બની રહી છે એમાં એક બહુ જ નાનો એવો ઘટનાક્રમ હોય તેવું લાગે છે. આટલો મોટો કે કોઈ પણ નહીં, નાનો હુમલો પણ લોકલની મદદ વગર થઈ ન શકે. સુરક્ષામાં કઈ જગ્યાએ એવી ચૂક રહે છે કે આપણે તેને ઓળખવામાં ભૂલ કરીએ છીએ? ચૂક ચોક્કસપણે છે નીલમજી, એ વાતથી બચી ના શકાય. અને મારા મિલિટરીના સર્વિસના અનુભવથી અને એ પણ ટેરરિસ્ટ પ્રોન એરિયાઝમાં કહું તો અમને પણ ક્યારેય એવી આશ્વસ્ત રહેવાની સ્થિતિ નથી હોતી કે બધું સબ સલામત હે. એટલે ચૂક છે એ સ્વીકાર કરવો જ પડશે. એ સ્વીકાર કરશું જ તો ક્યાં ચૂક રહી અને બીજી વાર ચૂક ન થાય તેની વાત કરી શકાય. આ ટેરરિઝમ છે તેનું ભારત પ્રત્યેનું ખુન્નસ કહી શકાય તે વધી છે. તો આ મોદી વિરોધી એક આખી વાત છે, કઈ રીતે તમે એને જોઈ રહ્યા છો? મજબૂત મેન્ડેટ ભારતમાં હોય એટલે જનતાનું સમર્થન હોય અને જનતા જે ઈચ્છે એવા બોલ્ડ નિર્ણયો લેવાતા હોય. 2014 પછી એવા બોલ્ડ નિર્ણયો લેવાના છે, તો એ નિર્ણયો ના લઈ શકે જે તે સરકાર મજબૂત મેન્ડેટવાળી, એટલે આતંકી હુમલા આવી સરકારમાં ચોક્કસ વધે. એનઆઈએને આટલી ઝડપથી જનરલી એક્ટિવેટ કરાતી હોતી નથી, પણ કરાણી છે અને વાત એમ છે કે સંપૂર્ણ તપાસ એનઆઈએને સોંપવામાં આવશે. સોમવારે દેશની રાજધાની દિલ્હીમાં બ્લાસ્ટ થયો અને આ બ્લાસ્ટમાં જો અત્યાર સુધીના અપડેટની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે, 20થી વધુ લોકો ઘાયલ થયા છે. જે 20 કલાક બાદ આ બ્લાસ્ટના એનઆઈએને તપાસ સોંપવામાં આવી છે. સાથે સાથે આ એટેક છે તે ફિદાઈન એટેક હોવાની વાત સામે આવી રહી છે. તપાસોનો દોર ચાલી રહ્યો છે, બેઠકોનો દોર ચાલી રહ્યો છે, ત્યારે આ સમગ્ર મામલે આજે વાત કરવાની છે ને તેના માટે અમારી સાથે જોડાયા છે ભારતીય સેનામાં રિટાયર્ડ કેપ્ટન જયદેવભાઈ જોશી. સર, આપનું સ્વાગત છે સ્વરાજ મીડિયામાં. સર, સૌથી પહેલાં તો સર એ જાણવું છે કે દિલ્હીનો આ કાર બ્લાસ્ટ છે તેને નેશનલ સિક્યોરિટીની દ્રષ્ટિએ તમે કેવી રીતે જોઈ રહ્યા છો? આપના માધ્યમથી અને સ્વરાજના પ્લેટફોર્મ પરથી આપણે જ્યારે વાત કરતા હોય નીલમજી, તો આ ચર્ચાની શરૂઆતમાં જ જે લોકોએ આમાં પોતાનો જીવ ગુમાવ્યો છે એમના માટે આપણે સંવેદના અને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરીએ. સાથોસાથ એ બધા લોકો જે અત્યારે ગંભીર એવી સ્થિતિમાં ઘાયલ છે એમના માટે પ્રાર્થના કરીએ કે જલ્દી સાજા થઈ જાય. જો વાત કરીએ આ હુમલાની તો એકદમ જ હિચકારો એવો આ કહી શકાય એવો હુમલો, ભયાનકતા અને ભીષણતા અતિ તીવ્ર અને એક પ્રકારનું એમ નવા સ્વરૂપમાં જૂની મોડેસ ઓપરેન્ડીથી આતંકવાદીઓએ આને અંજામ આપ્યો હોય તે પ્રકાર આપણે જોઈ રહ્યા છીએ. 3 મુખ્ય પાસાઓ આ હુમલાના: જે જગ્યાનું સિલેક્શન કરવામાં આવ્યું છે તે, એ પછી જે ટાઈમિંગ સિલેક્ટ કરવામાં આવ્યો, અને મલ્ટી સ્ટેટ કોલોબરેટિવ હોય એવું અત્યારે પ્રથમ દ્રષ્ટિએ લાગે છે કે અલગ અલગ રાજ્યોના લોકો સંમિલિત થઈને એક મોટી સાજિશનો ભાગ હોય. અને ત્રીજો અને છેલ્લો મુદ્દો કે કઈ રીતે જૂની સિસ્ટમ ફિદાઈન અથવા કારમાં લાગેલો બોમ્બ પણ પ્યોરલી TNT કે RDX નામનો દારૂગોળો નહીં, કંઈક અલગ રીતે વપરાણું છે. તો આ એક નવી મોડેસ ઓપરેન્ડી જૂના પ્રિન્સિપલ સાથે, તો આના કારણે ખૂબ જ ચેતવણીપૂર્વક એવો આ કિસ્સો છે. સર, બીજી વાત એક જે સામે આવી રહી છે, આખો બ્લાસ્ટ થયો તેમાં અને છેલ્લા 2-3 દિવસની ઘટનામાં જોઈએ તો સૌથી પહેલાં તો ગુજરાત ATS દ્વારા જે 3 આતંકીઓની ધરપકડ કરવામાં આવે છે 2 અલગ અલગ જગ્યાએથી, જેમાં ડૉક્ટર એમાંથી એક છે ડૉક્ટરેટ પદવી ધરાવતી વ્યક્તિ. ત્યારબાદ ફરીદાબાદથી તેમાં પણ જે મળે છે ડૉક્ટરેટ વ્યક્તિ, અને જે ગાડી જે ઉપયોગમાં લેવાય છે તે કાર છે તે રજિસ્ટર્ડ છે તે પણ એક ડૉક્ટરેટ વ્યક્તિના નામ પર હોવાની વાત સામે આવી છે. તો આ ડૉક્ટરનું કનેક્શન ક્યાંક ને ક્યાંક વ્હાઇટ કોલર ટેરરિઝમની સાથે કનેક્ટ કરે છે. આપનું શું માનવું છે કે આ કેટલી હદે મૂળ સુધી પહોંચ્યું હોઈ શકે છે? વાહ, ખૂબ સરસ આપે આ શબ્દ વાપર્યો. છેલ્લા 2-3 દિવસથી જ આ વિષયમાં અલગ અલગ જગ્યાએ ચર્ચા થાય છે, પણ આ વ્હાઇટ કોલર ટેરરિઝમ એ કદાચ આપે એક નવી ટર્મ કીધી અને એ એક્ઝેક્ટલી એન્કેપ્સ્યુલેટ કરે છે, સંમિલિત કરે છે આખી જે આ નવા પ્રકારની રેડિકલાઇઝેશનની સિસ્ટમ એ લોકો લઈને આવ્યા છે. એવા લોકો જે અનસસ્પેક્ટિંગ હોય કે જેના ઉપર શંકા ના કરી શકાય,
જે સ્થાપિત છે, જેને રોજગારની ચિંતા નથી, આ બધા લોકોને સામેલ કરવા ટેરરિઝમમાં એ એક માસ્ટર સ્ટ્રોક છે એમના ટેરરિસ્ટ આકાઓનો. સૌથી મહત્ત્વનું એ કે અનસસ્પેક્ટિંગ હોય છે, એમના ઉપર કોઈ શંકા ના કરે, એ મૂવમેન્ટ ઇઝીલી કરી શકે. આ તો ચલો કેસ્ટર ઓઇલ કે જેના માધ્યમથી આ એક અતિ જલદ એવું ઝેર બનાવવાનો પ્રયત્ન હતો, જો હથિયાર સાથે ના પકડાણો હોત, જો આપણી પાસે ઇન્ટેલિજન્સ સોર્સિસ ના હોત તો કદાચ આનો કોઈ મેડિસિનલ યુઝ પણ કહી શક્યો હોત. એક વાત. બીજું, ટેકનોલોજીના ઉપયોગમાં આપ જુઓ, આવી રીતે ભણેલ ગણેલ સુશિક્ષિત લોકો છે એવા લોકો જો ટેરરિઝમમાં જોડાય તો એમના માટે સહેલું થઈ જાય છે. આપણે બધાએ જોયું, બહુ માઇન્યુટલી પરખ્યું, ડોક્યુમેન્ટરીઝ બની 26/11ના હમલા ઉપર. આપ જુઓ કે 26/11નો હુમલો કરનાર લોકોને એલિવેટર લિફ્ટનો યુઝ કેમ કરવો એ નહોતો આવડતો, હોટલમાં ઇન્ટરકોમ કેમ વાપરવા એ નહોતું આવડતું. એની સામે આવા લોકોને લેવા અને ટેલિગ્રામ ને એ બધી ચેનલ્સનો જ્યારે યુઝ થતો હોય, ડાર્ક વેબની જ્યારે વાત થતી હોય, જોખમરૂપ સાબિત થઈ શકે છે. એક્ઝેક્ટલી. તો એ કરી શકે એવા તૈયાર લોકો, જેમના માટે બીજી લોજિસ્ટિક્સ મૂવમેન્ટની ચિંતા આપે કરવી ન પડે, એવા લોકોને રિક્રુટ કરવા એ એક ધર્માંધતાને પોષતો નરેટિવ, આ જે 3 મુદ્દા કીધા એ સિવાય ધર્માંધતાને પોષતા નરેટિવને પણ કઈ રીતે સપોર્ટ કરે છે કે આ કોઈ સરફીરા આતંકવાદીઓ નથી. એવું કહેવામાં આવતું હતું કે પૈસા નથી એટલા માટે એક આ પ્રવૃત્તિ તરફ આગળ વધતા હોય છે, પરંતુ જો ભણેલ ગણેલ વ્યક્તિ આમાં જોડાય છે તો તેની પાછળ ક્યાંક ને ક્યાંક એ પૈસા મેટર નથી કરતા હોતા. ચોક્કસથી. સર, આ સિવાય એક બીજી વાત એ કે અત્યાર સુધી મોદી સરકારમાં એવી વાત કહેવામાં આવતી હતી કે તેમના કાર્યકાળ દરમિયાન ક્યારેય જમ્મુ કાશ્મીરને બાદ કરતા કોઈ એવી જગ્યાએ જે સિરિયલ બ્લાસ્ટ ભૂતકાળમાં થઈ ચૂક્યા છે તેમના કાર્યકાળમાં નથી થયા, પરંતુ આ વખતે દિલ્હી કે જે દેશનું દિલ ગણાય છે તે દિલ્હીમાં બ્લાસ્ટ થાય છે. તો સર, આ બ્લાસ્ટ છે તે એક આઇસોલેટેડ પ્લાનિંગ હોઈ શકે છે કે પછી એક આતંકવાદી રણનીતિના ભાગ અંતર્ગત થયેલી? પ્રથમ દ્રષ્ટિએ તો ક્લિયર એવા કેટલાય પુરાવાઓ છે, 2-3 હમણાં આપણે જોઈએ કે આ એક આઇસોલેટેડ બનાવ નથી, આ એક મોટા ષડયંત્રની નાની ઘટનાઓ માત્ર છે. યસ, આ બહુ ભીષણ છે હમલો દિલ્હીનો, પણ જે ડિઝાઇન આ બની રહી છે એમાં એક બહુ જ નાનો એવો ઘટનાક્રમ હોય તેવું લાગે છે. મોદી સરકારના કાર્યકાળમાં શું થયું એનો જવાબ જો હું થોડી વાર પછી આપું, પણ પહેલાં એ કે આ લાર્જર ડિઝાઇન કેમ છે કે ગુજરાત એટીએસે પણ જે પકડ્યું એ અલગ અલગ સ્ટેટના લોકો હતા. એમાં જે પ્રયોગ કરવા માટેનું જે આ કેસ્ટર ઓઇલ ને જેના માધ્યમથી એક માસ ડિસ્ટ્રક્શન કરી શકે એવું ઝેર બનાવવાની વાત, તો આતંકીઓએ આવી રીતે કોઈ પ્રયોગ ક્યારેય કર્યો જ નથી. તો આ એક ઇક્કા દુક્કા બનાવ ના હોય, આ સોચી સમજી રણનીતિ હોય. ફરીદાબાદમાંથી જે મળે છે આટલી મોટી માત્રામાં આરડીએક્સનું મળવું, એ મૂવમેન્ટ સીધું ફરીદાબાદમાં પહોંચી જ ન શકે. એ આઈધર હરિયાણાની કોઈ બોર્ડર એવી રીતે નેપાલ સાથે લાગતી નથી કે જ્યાંથી પોરસ બોર્ડર હોઈને પહોંચી શકાય. એટલે નેપાલ હોય, જમ્મુ કાશ્મીર હોય કે ઇવન પાકિસ્તાનની સાઈડથી અંદર ઘૂસાડવું હોય તો ડિરેક્ટલી પહોંચી શકે નહીં. એટલે આ મલ્ટી સ્ટેટ છે, એટલા મોટા પ્રમાણમાં એમોનિયમ નાઇટ્રેટનું ત્યાં હોવું, આ એક અલગ બદલતી મોડસ ઓપરેન્ડી છે જે આવા નાના મોટા મોડ્યુલ્સ ના કરી શકે. સર, કે તમે જે વાત કરો છો એવું પણ સૂચવે છે કે જરૂરી નથી કે આતંકીઓ સીમા પારથી જ આવે છે. દેટ મીન્સ કે દેર આર સમ પીપલ ઓવર હિયર. યસ. અને એ કહેવાય છે એવું કે એક્સ્ટ્રીમ વિજિલન્સ ઇઝ ધ પ્રાઇસ યુ પે ફોર કમ્પ્લીટ પીસ. કે સંપૂર્ણ શાંતિ જોતી હોય ને તો સદા સતર્ક રહેવું જ પડે અને એની કિંમત તમારે ચૂકવવી જ પડે. સ્લીપર સેલ્સ, એનું નામ જ સ્લીપર સેલ છે જે સુસુપ્ત છે, પણ આ સ્લીપર સેલ એની સુસુપ્ત અવસ્થામાં પણ આવા ટેરરિસ્ટને મદદ કરે છે અને એક આતંકી કરતાં વધારે જોખમી છે. એમના માટે લોકલ કરન્સીની વ્યવસ્થા કરવી, રહેવાની જગ્યાની વ્યવસ્થા કરવી, વાહનોની વ્યવસ્થા કરી આપવી, આ અલગ અલગ રાજ્યોના આતંકીઓને એક જગ્યાએ મેળવવા, એ કામ લોકલ્સ કરે છે. અને લોકલ્સના સપોર્ટ વગર, આપે બહુ સાચું કીધું છે, આટલો મોટો કે કોઈ પણ નહીં નાનો હમલો પણ લોકલની મદદ વગર થઈ ન શકે. તમે સ્લીપર સેલની જે વાત કરી, સર, આર વી નોટ સફિશિયન્ટ ઇનફ? કેમ કે જે રીતે સ્લીપર સેલ આની પહેલાં પણ જે પુલવામા છે તો એ બધી જગ્યાએ સ્લીપર સેલનો એક ઉલ્લેખ થતો આવ્યો છે,
તો આપણે શું સફિશિયન્ટ સ્ટાફ નથી, સુરક્ષામાં કઈ જગ્યાએ એવી ચૂક રહે છે કે આપણે તેને ઓળખવામાં ભૂલ કરીએ છીએ? નીલમજી, આપનો પ્રશ્ન બહુ વેલિડ છે કે કેમ આપણે ચૂકી જઈએ છીએ, કે આપણે સ્ટાફ કે પછી ઇક્વિપમેન્ટ અથવા ઇન્ફોર્મેશનની અછતમાં જ જીવીએ છીએ એવું. પણ કદાચ એવું નથી. જે સ્ટાફ છે એ પૂરતો છે, પણ જે પ્લેટફોર્મ છે એ વિસ્તરી ગયા છે. આપના માધ્યમથી નીલમજી, સ્વરાજના દર્શકો સાથે આપણે જ્યારે વાત કરતા હોય, અત્યારે સોશિયલ મીડિયાનું પેનિટ્રેશન જે હદે થયું છે અને જે હદે ટીનેજર્સ પણ ખૂબ વધારે ડાર્ક વેબ વિશે જાણતા થયા છે, સિમ્પલ સોશિયલ મીડિયા હેન્ડલ્સમાં પણ ડિસઅપિયરિંગ ચેનલો બનાવવી આ તે એ કરતા થયા છે. તો આપના માધ્યમથી, સ્વરાજના માધ્યમથી એ અપીલ કરીએ કે આ ટૂંકો સ્ટાફ, ઓછા ઇક્વિપમેન્ટ, ઓછી ઇન્ટેલિજન્સ અને ઓછા સમયને પહોંચી વળવા માટે આપણા દર્શકો, આપણા દેશવાસીઓ, આ યંગ લોકો સોશિયલ મીડિયા પ્રહરી બને. એ સોશિયલ મીડિયા પ્રહરી બનીને આપણે કરવાનું શું છે કે ભારત વિરોધી નેરેટિવ ક્યાંય થતો હોય, કોઈ આવી વાત થતી હોય, કોઈ આવું ગ્રુપ હોય, તો તરત જ એ રેડ ફ્લેગ રેઇઝ કરીને જે તે પોલીસ અથવા ઇન્ટેલિજન્સને જાણ કરે. જે તે હેન્ડલને માત્ર જોઈને મૂકી દે એવું નહીં, બ્લોક કરે માત્ર એવું નહીં, બ્લોક કરીને રિપોર્ટ કરે. તો કદાચ જે અછત આપણને સમયની, સ્ટાફની, ઇન્ટેલિજન્સની લાગે છે એ પૂરી થઈ શકશે. સર, આ સિવાય દિલ્હી એવી જગ્યા છે કે જે હંમેશાથી ટાર્ગેટ બનતું આવ્યું છે, અગાઉ પણ ભૂતકાળમાં પણ બની ચૂક્યું છે. તો શું ક્યાંક આ ઇન્ટેલિજન્સની ચૂક છે કે શું છે? આ કઈ રીતે તમે જોઈ રહ્યા છો એને? ચૂક ચોક્કસપણે છે નીલમજી, એ વાતથી બચી ના શકાય. અને મારા મિલિટરીના સર્વિસના અનુભવથી, અને એ પણ ટેરરિસ્ટ પ્રોન એરિયાઝમાં કહું તો, અમને પણ ક્યારેય એવી આશ્વસ્ત રહેવાની સ્થિતિ નથી હોતી કે બધું સબ સલામત હે. એટલે ચૂક છે એ સ્વીકાર કરવો જ પડશે. એ સ્વીકાર કરશું જ તો ક્યાં ચૂક રહી અને બીજી વાર ચૂક ન થાય તેની વાત કરી શકાય. હવે ક્યાં ચૂક રહી છે? તો ઘણી બધી જગ્યાએ કદાચ ચૂક રહી છે, પણ ઝીણી ઝીણી ચૂકોથી એક મોટું, આ એક ભયાનક ભીષણ એવો આ હુમલો થયો છે. પણ સાથોસાથ એ પણ કહું, વધારે ઓવર ક્રિટિકલ ન થતાં કે આતંકીઓ સામે સુરક્ષા એજન્સીઝનું લડવું એ ક્રિકેટની રમત જેવું છે. બેટ્સમેને દરેક બોલ રમવાનો જ છે. બોલર આતંકીને માત્ર એક મોકો, એક ચાન્સ જોઈ બેટ્સમેનને આઉટ કરવા માટે. એટલે ખૂબ કપરું કામ છે. પણ યસ, આફ્ટર ઓલ દે આર હ્યુમન્સ. કંઈક ચૂક રહી હોય. ઓકે સર, આ માનસિકતા છે જે ટેરરિઝમની અને વારંવાર થતી ઘટના છે. નો ડાઉટ છેલ્લા ઘણા સમયથી આપણે જમ્મુ કાશ્મીરમાં આ પ્રકારની ઘટનાઓ વધારે પડતી જોઈ છે, પરંતુ આ વખતે દિલ્હી, આપણી રાજધાનીમાં આ વસ્તુ થઈ છે. તો શું સાબિત કરવા માંગે છે? આ કઈ માનસિકતા છે કે જે કઈ પ્રકારની લોકોને કઈ પ્રકારનો સંદેશ આપવા માંગે છે કે જેના કારણે લોકો, આખો માહોલ છે તે બગડે છે? આ માનસિકતા પનપે છે, શરૂ થાય છે જે ટેરરિઝમની, જે ISISની ફિલોસોફી છે એ છે કે ધર્માંધતાથી હું જે ફેઇથમાં બિલીવ કરું છું, આમ જોવો તો એ પ્રથમ પગલું જ ખોટું ઉઠાવે છે કે બાકી બધા ખોટા. એ વાત જે કરવામાં આવે છે એ ત્યાંથી શરૂ થાય છે કે હું, કે મારો ફેઇથ, કે મારી વિચારધારા જ સાચી અને બીજાને ભૂસીને જ મારે આગળ વધવાનું છે. શરૂ ત્યાંથી થાય છે. પછી એ વાત શરૂ થાય છે ખોટી રીતે ધાર્મિક બાબતોને ફેરવી તોડવીને રજૂ કરવાથી. ત્રીજું કામ જે થાય છે એ છે કુમળા બાળકોના મનને શરૂઆતથી જ ભ્રષ્ટ કરે છે, ઇતિહાસને વિકૃત રીતે રજૂ કરે છે અને હંમેશાને માટે તમને પેલા વિક્ટિમહુડમાં જીવાડે છે કે તમે વિક્ટિમ છો, તમે વિક્ટિમ છો, તમારી સાથે અન્યાય થયો છે અને હવે તમારે એ અન્યાયનો પ્રતિશોધ લેવાનો છે. અને આ કરવામાં જે ખુદ કરનાર આતંકીઓ નથી સમજતા એ કે આકાઓના સંતાનો ક્યારેય આ ખપ્પરમાં હોમાતા નથી, પણ આ આતંકીઓ એનો હાથો ચોક્કસ બની જતા હોય છે. આ બધી બાબતોને ખોટી રીતે રજૂ થઈને, વારે વારે કુમળા મગજ ઉપર થઈને એ થાય ત્યારે એક આતંકવાદી, એક ત્રાસવાદી જન્મતો હશે. સર, આ સિવાય જો વાત કરીએ તો રાઇટ વિંગના ભારતમાં સત્તામાં આવ્યા બાદ 2014 પછીની વાત કરીએ તો એક આ માનસિકતા વધતી આવી છે અને તો આપણે જોઈએ છીએ કે આ ટેરરિઝમ છે તેનું ભારત પ્રત્યેનું ખુન્નસ કહી શકાય તે વધી છે. તો આ મોદી વિરોધી એક આખી વાત છે, કઈ રીતે તમે એને જોઈ રહ્યા છો?
બહુ સરસ આપે પ્રશ્ન પૂછ્યો છે અને એ આમ જુઓ તો એક નિષ્પક્ષ એનાલિસ્ટ તરીકે પણ જો જોઈએ તો એ એક્સપેક્ટેડ હતું, અપેક્ષિત હતું કે કોઈ પણ મજબૂત મેન્ડેટવાળી સરકાર આવે, કોઈ પણ. હું તો ત્યાં સુધી એમ કહીશ કે આજના તારીખમાં ભારતમાં કદાચ કોમ્યુનિસ્ટોનું પણ જો રાજ આવી જાય અને એબ્સોલ્યુટ મેન્ડેટવાળા હોય તો એને પણ નીચા દેખાડવા માટે ભારત વિરોધી તાકાતો છે એ ભારત ઉપર હમલા કરશે જ. કારણ કે એમને તો રાઇટ વિંગ, લેફ્ટ વિંગ, સેન્ટર એના સાથે કોઈ સંબંધ નથી. મજબૂત મેન્ડેટ ભારતમાં હોય એટલે જનતાનું સમર્થન હોય અને જનતા જે ઈચ્છે એવા બોલ્ડ નિર્ણયો લેવાતા હોય. 2014 પછી એવા બોલ્ડ નિર્ણયો લેવાના છે તો એ નિર્ણયો ના લઈ શકે જે તે સરકાર મજબૂત મેન્ડેટવાળી, એટલે આતંકી હમલા આવી સરકારમાં ચોક્કસ વધે. જે સરકાર મૃદુ રહે, જે સરકાર વાતો કરે, જે સરકાર હુરિયત કોન્ફરન્સને પણ સપોર્ટ કરીને ડાયલોગ કરીને લાંબુ ખેંચે ત્યાં કદાચ કમ્પેરેટિવલી શાંતિ રહે, પણ યસ નુકસાન થાય. આ સમગ્ર ઘટના ઘટી તેને બાદ હજુ સુધી તો પાડોશી દેશ સાથેની કોઈ વાતચીત કે એવું કશું સામે આવ્યું નથી, પણ આપની નજરે શું લાગે છે પ્રથમ દ્રષ્ટિએ? જેટલું ડીલે થઈ રહ્યું છે એ જોતાં હું એમ કહીશ, અને જેટલું ગઈકાલે રાતથી જ એનઆઈએને આટલી ઝડપથી જનરલી એક્ટિવેટ કરાતી હોતી નથી, પણ કરાણી છે અને વાત એમ છે કે સંપૂર્ણ તપાસ એનઆઈએને સોંપવામાં આવશે. તો ક્યાંક આટલું લાંબુ ડેલિબરેશન, આટલી લાંબુ ડિસ્કશન એટલા માટે છે કે કંઈક એવા સંકેતો છે કે કંઈક કાચું ના કપાઈ જાય, એક વાત. બીજું, ડિરેક્ટલી એનઆઈએ એટલા માટે કે કેટલાય રાજ્યો, દરેક રાજ્યની પોલીસ, ત્યાંનું વિપરીત માનસિકતા પણ હોઈ શકે, ત્યાંનું આઈબી, એફએસએલ, આ બધાને એકીકૃત રીતે એક અમ્બ્રેલા નીચે લેવું હોય તો એ એનઆઈએ જ લઈ શકે. અને એટલે જ ક્યાંક ને ક્યાંક બ્યુરોક્રસી પણ ઇવન પોલીસમાં ઢીલી અને ધીરી પડી જતી હોય છે. એને વેગવંતી કરવા માટે કદાચ ડિરેક્ટલી એનઆઈને આપ્યું છે અને કદાચ પહેલાંથી જ એવા સંકેતો છે. અને યસ, આપણે આ વખતે એમ કહી શકીએ, પીઠ થાબડી શકીએ કે આપણે 2 જગ્યાએ તો ગુજરાત અને ફરીદાબાદમાં 2 કદમ આગળ હતા આ મોડ્યુલથી. તો જે થોડા આપણે આગળ છીએ, કદાચ એવા ઇનપુટ્સ પણ હશે કે એક બહુ જ મોટી ડિઝાઇન છે, લાર્જર કોન્સ્પિરસી છે, એટલે કંઈક આપણે જાહેર કરીએ અને એ મોડ્યુલોને ખ્યાલ આવી જાય. એ ના કરવા માટે સંપૂર્ણ ટીમ પહેલાં બની જાય, એનાલિસિસ થઈ જાય અને પછી એક સાથે ક્રેકડાઉન કરી શકીએ એવું મને લાગી રહ્યું છે. આ સિવાય એક સર એક બીજો એક વાત કે આ ઘટના ઘટી તેના બાદ કેટલાક ટ્વીટ પણ એવા હતા કે જે સામાન્ય પબ્લિક દ્વારા કરવામાં આવ્યા હતા કે દિલ્હીમાં શું થઈ રહ્યું છે, કારણ કે સવારથી જ એક તપાસ કે પોલીસનો સ્ટાફ છે તે તમને અલગ અલગ જગ્યા પર જોવા મળતો હતો. તો દેટ મીન્સ કે ક્યાંક એમને ખ્યાલ હશે કે કંઈક રંધાઈ રહ્યું છે. ડેફિનેટલી અમે મિલિટરીમાં એને ટેલ સાઇન્સ એવું કહીએ. સો ટેલ એક વાર્તા, એક કથન, એક નેરેટિવ તમને કહી જાય એટલે ટેલ કહે એવું. એ ટેલ સાઇન્સ છે એ ઘણું કહી જતી હોય છે. અને એના વિશે આપણે ઘણું એમ કહી શકાય, પણ જે પુરાવાઓ, જે લોકલ પોપ્યુલસ પાસેથી માહિતી મળે, જે હ્યુમન ઇન્ટેલિજન્સ મળે, એ આજની તારીખે પણ એઆઈના જમાના પણ હ્યુમન ઇન્ટેલિજન્સને બીટ નથી કરી શકતું. એટલે લોકલ પોલીસ કે જેને તાગ મેળવેલો હોય, નબ્ઝ જાણતા હોય લોકોની, એમને કદાચ અંદાજો હતો જ કે કંઈક રંધાઈ રહ્યું છે. બિલકુલ સર, અમારી સાથે જોડાયા, સમગ્ર મુદ્દે પ્રકાશ પાડ્યો તે બદલ આપનો આભાર સર. ધન્યવાદ. જય હિન્દ. તો આ હતા જયદેવ જોશી, જેમણે આપણને આ આખા મુદ્દાને લઈને આપણને માહિતી આપી. અને આગામી સમયમાં હવે જ્યારે એનઆઈને તપાસ સોંપવામાં આવી છે ત્યારે આગામી સમયમાં તપાસમાં શું સામે આવે છે તે જોવાનું રહેશે. આપના શું વિચાર છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો, અને સાથે અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.